કૃષ્ણ સીતારામ જય માતાજી। જો આજે ભાઈ આપણે આવી ગયા છે દ્વારકાધીશ હોસ્પિટલ કેશોદ, તો ત્યાં આપણે શું શું સુવિધા છે હાલો આપણે જોઈએ। હાલો મારા બેટા। જય શ્રી કૃષ્ણ સર, કેમ છો? સારું છે? પછી આપણે દ્વારકાધીશ હોસ્પિટલ છે, એમાં કયા કયા ડોક્ટરો છે અહીંયા? આપણી હોસ્પિટલમાં અત્યારે ખાસ કરીને મેડિસિન, એમડી વિભાગ, જનરલ સર્જન, ગાયનેક અને બાળરોગ નિષ્ણાત વાહ અને ગાયનેક ડોક્ટર। હા ભાઈ સર, આપણે હાડકા નિષ્ણાત માટે હા, એટલે ઓર્થોપેડિક, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, સ્નાયુના દુખાવા, ફ્રેક્ચર જે પગનું, હા પગનું ફ્રેક્ચર, હા હાથનું, એવા ફ્રેક્ચર તો ઘણી રીતે થતા હોય। હા, એટલે તમામ પ્રકારના ફ્રેક્ચરની સુવિધા આપણી હોસ્પિટલમાં અત્યારે ઉપલબ્ધ છે। પછી આપણે કમરની કઈ ગાદી બાદીની તકલીફ થઈ એવું? હા, એ થઈ શકે એમ? હા, આપણે ખાસ કરીને હા, આપણે અત્યારે અકસ્માત યોજના ચાલુ છે કે જેમાં તદ્દન ફ્રી ઓપરેશન મફત, તદ્દન ફ્રી। હા, અને કઈ રીતે એમાં? કશું જ નહીં। હા, અને ખાસ બીજું કે હવે ટૂંક સમયમાં કાર્ડની સુવિધા ઉપલબ્ધ થવાની છે। હા 100%। કે જેનાથી આપણી હોસ્પિટલમાં ઘણા બધા ઓપરેશન એવા હશે કે જે મફત થશે આપણી હોસ્પિટલમાં? હા, દ્વારકાધીશ હોસ્પિટલમાં દ્વારકાધીશ ફ્રી હોય? ફ્રી હો। વાહ વાહ। આપણી પાસે ફિઝિયોથેરાપીમાં કઈ કઈ સુવિધાઓ છે? ફિઝિયોથેરાપી એટલે એક જાતની કસરત, પગુને હાથોની કસરત, તમામ પ્રકારની કસરત। બરોબર, ઓકે ઓકે। ઘણી વખત એવું થતું હોય કે પેરાલિસિસ થયો હોય તો તેને ડોક્ટરો સલાહ આપે કે તમે કસરત કરાવો। ઓકે, હા એટલે આપણા પાસે તેના બધા મશીનોથી લઈ અને બધી તમામ પ્રકારની સારવારો ઉપલબ્ધ છે। આપણી પાસે જનરલ મેડિસિનમાં કઈ કઈ સુવિધાઓ છે? જનરલ મેડિસિન એટલે એમડી, કે જેમાં આપણે કહીએ ને તો તાવથી લઈ હૃદય હુમલા લગી હા તમામ પ્રકારની સારવાર આપણા ઉપલબ્ધ છે। ડાયાબિટીસ, બીપી, પેરાલિસિસ, હૃદય હુમલા અને તાવ, તમામ પ્રકારની સારવાર આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। ઓકે, એટલે કઈ કઈ સુવિધાઓ છે આપણી પાસે? ગાયનેકને લગતી તો આમ તમામ સુવિધાઓ છે, ખાસ કરીને સ્ત્રી રોગને લગતી તમામ સુવિધાઓ। ઓકે ઓકે। આપણી પાસે સર આઈસીયુ સુવિધા છે? હા, આઈસીયુ ની સુવિધા આપણી હોસ્પિટલમાં છે। આઈસીયુ અંદર ખાસ કરીને આપણી પાસે હૃદય રોગ, પછી કોઈ પણ જાતના સાપ કરડ્યા હોય, વાહ, હા ઝેરી સાપ કરડ્યો હોય, હા ઝેરી સાપ જે કરડ્યો હોય તેની પણ સુવિધા આપણી હોસ્પિટલમાં અત્યારે ઉપલબ્ધ છે। આપણને કોઈ ફ્રેક્ચર થયું હોય તો નિશ્ચિતથી ના સળી ગયું તો આપણી પાસે કોઈ ઉપર જવાની સુવિધા? આપણી હોસ્પિટલમાં લિફ્ટની સુવિધા છે, થ્રેચર થી લઈ લિફ્ટ લગે અને સાથે નીચે વોચમેન હશે કે જે તમને સાથે આવી અહીંયા નર્સિંગ સ્ટાફને મળાવી દેશે। વાહ વાહ। હા સર, આપણી પાસે જનરલ મેડિસિન કઈ કઈ સુવિધાઓ છે આપણી પાસે? આપણી પાસે જનરલ મેડિસિન વિભાગમાં હૃદયરોગ, ડાયાબિટીસ, થાઇરોઇડ, પછી સર્પોદન, પછી ઝેરી સારવાર, ઝેરી કમળાની સારવાર, પથરીની સારવાર, આ બધી જ સારવાર અમે જનરલ મેડિસિન, ડેન્ગ્યુ, મલેરિયા આ બધી જ સારવાર અમે આપીએ છીએ। કિડનીને લગતી, કિડનીને લગતા રોગોને પણ સારવાર અહીંયા કરવામાં આવે છે। ડાયાબિટીસ, બીપી બધું જ અહીંયા અમે જોઈ બધી સુવિધા અહીંયા કરવામાં આવે છે અને દાખલ કરવાની સુવિધા પણ અમે રાખેલી છે। આઈસીયુ 2 બેડના લેવલ 2 આઈસીયુ ની પણ સુવિધા અહીંયા અમારી હોસ્પિટલમાં, એક્સરે મશીન, લેબોરેટરી બધું બધું જ અંદર તમને જો। ઓકે ઓકે સર। આપણે વધારે પડતું સમજી લો ગામડા રહ્યા બરોબર, તો એમાં અભણ માણસો આવે તો ઘણા લોકોને આપણે લીપ વાપરતા ન આવડતી હોય, એટલા માટે જે વોચમેન રાખેલ છે, હા કે ઘણી વખત અમારે એવા કિસ્સા ઘણા પેશન્ટ આવતા હોય કે જેને લિફ્ટનો ખ્યાલ હોતો નથી, જે નીચે વોચમેન છે તે તેને થ્રેચરમાં લઈ અને ઉપર લગન સ્ટાફ જ્યાં હોય ત્યાં લગન પહોંચાડવા લગન સાથે રહી છે। અને આપણી હોસ્પિટલમાં 24 કલાક દિવસ અને રાત ઇમરજન્સી આપણે ચાલુ જ છે। 24 કલાક ચાલુ છે અહીંયા, બંધ જ નહીં? બંધ જ નહીં। વાહ વાહ। આપણે વેરાવળ રોડ, ખાસ કરીને આપણે બસ સ્ટેન્ડ રોડ કહેવાય। ઓકે ઓકે સર। બસ સ્ટેન્ડ ની બાજુમાં થાય
અને આમ આવીએ તો સમર્પણ બાજુ, બરાબર. સમર્પણની બાજુ. બરાબર. આપણે જુનાગઢ થી આવીએ તો પેલા સમર્પણ આવી જાય, હા ઈ પછી આપણી હોસ્પિટલ આવે, હા. ને આ વેરાવળ થાય તો પેલા બસ સ્ટેન્ડ આવે. હા, બસ સ્ટેન્ડની બાજુ. ઓકે, અને ઓકે. ખાસ તો એડ્રેસ આપણે કહીએ કે બસ સ્ટેશન રોડ, હા. અમૃતનગર કોર્નર, હા. કેશોદ. મોબાઈલ નંબર આપણે લખાવો હોય તો 081 71 35 80 45. બીજા નંબર છે હમ. 91 68 અને 76 806. બીજા નંબર છે હા. 93 68 હા. 76 806. બરોબર. 93 168 76 806. તો ભાઈ આપણા શહેરમાં એટલે કેશોદમાં જો આપણે દ્વારકાથી તો પેલા બધી સુવિધાઓ આવી ગઈ છે, તો આપણે ભાઈ જુનાગઢ, રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. તો હાલો આવી જાઓ આપણા શહેરમાં કેશોદમાં દ્વારકાધીશ હોસ્પિટલ.